ત્રીજો સ્કંદ 32મો અધ્યાય. ધૂમ માર્ગ અને અર્ચિરાદિ માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિયોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન. શ્રી કપિલદેવજી કહે છે, હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપે અર્થ તેમજ કામનો ઉપભોગ કરીને પછી તેમનું અનુષ્ઠાન એટલે કે ધર્માચરણ કરતો રહે છે, તે જાત જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવદ્ વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની જ શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે. દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે અને પછી પુણ્ય ક્ષીણ થતાં જ લોકમાં પાછો આવી જાય છે. જે સમયે પ્રલયકાળમાં શેષશાયી ભગવાન શેષશૈયા પર શયન કરે છે, તે સમયે સકામ ગૃહસ્થાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પણ લય પામે છે. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ તે ધર્મોનું પાલન કરે છે, તેવા અનાસક્ત પ્રશાંત શુદ્ધ ચિત્તના નિવૃત્તિ ધર્મપરાયણ મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલનરૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે. તેઓ અંતમાં સૂર્ય માર્ગ, અચિર માર્ગ અથવા દેવયાન મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિની જ પ્રાપ્ત કરી લે છે, કે જેઓ કાર્ય કારણરૂપી જગતના નિયંતા સંસારનું ઉત્પાદન કારણ છે અને તેની ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે. જે મનુષ્ય પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્ય ગર્ભની ઉપાસના કરે છે, તેઓ બે પરાર્ધમાં થનાર બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. જે સમયે દેવતાઓ વગેરે કરતાં શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્ધના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, તેમના શબ્દ વગેરે વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલો તે વિરક્ત યોગીઓ પણ દેહ ત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે. આ પહેલાં તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે અત્યાર સુધી તેમનામાં અહંકાર શેષ હતો. તેથી હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના જ ચરણોના શરણે જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ તેમનું મંદિર છે અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. વેદગર્ભ બ્રહ્માજી, કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિકારક છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદિ વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત આદિપુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દૃષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે, ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી પહેલાંની જેમ પ્રગટ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મો અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે, તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. તેમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. હૃદયમાં કામનાઓની ઝાડ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી. બસ કેવળ પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે. આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે, તે ભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે. અરે હાય, વિષ્ઠા ભોગી, કુકુર, શુકર
વગેરે જીવો જેમ વિષ્ઠાની જ ઈચ્છા કરે છે, તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે, તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદભાગ્ય છે. ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ એટલે કે મરણોત્તર ક્રિયા સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામકર્મી મનુષ્ય સૂર્યથી દક્ષિણ તરફના પિતૃયાન અથવા ધૂમ માર્ગે પિતૃક્ષર અર્યમાના લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. હે માં, પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે, ત્યારે દેવતાઓ તેમને ત્યાંના આશ્ચર્યથી વંચિત કરી દે છે અને પછી તેમણે વિવશ થઈને તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. તેથી હે માં, જેમના ચરણકમળ હંમેશા ભજવા યોગ્ય છે, તે ભગવાનનું તમે તેમના જ ગુણોનો આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે એટલે કે મન, વાણી અને શરીરથી ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિ યોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. વસ્તુતઃ બધા જ વિષયો ભગવદ રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવત ભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી, સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે, ત્યારે તે સંગરહિત સૌમાં સમાન રૂપે સ્થિત, ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે, તે જ એક ભગવાનના સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છે, તો પણ તે બાહ્ય વૃત્તિઓવાળી ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે શબ્દ વગેરે ધર્મોવાળા વિભિન્ન પદાર્થો રૂપે ભાસી રહ્યો છે. જે રીતે એક જ પરબ્રહ્મ મહત્ત્વ, વૈકારિક, રાજસ અને તામસ એ 3 પ્રકારનો અહંકાર, પંચમહાભૂતો તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તે જ સ્વયં પ્રકાશ પરમ બ્રહ્મ તે બધાના સંયોગથી જીવ કહેવાયો, તે જ રીતે તે જીવના શરીરરૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. પરંતુ તેને બ્રહ્મરૂપે તે જ જોઈ શકે છે કે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્ર ચિત્તનો અને અસંગ બુદ્ધિનો થઈ ગયો હોય છે. પૂજ્યમાં, મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધનરૂપ આ જ્ઞાન સંભળાવ્યું. તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરેલો ભક્તિ યોગ આ બંનેનું ફળ એક જ છે. ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુણોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. અનેક પ્રકારના કર્મ સમૂહો, યજ્ઞો, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદ વિચાર, મીમાંસા, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મોનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિ યોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્વોનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. હેમાં, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ 4 પ્રકારના ભક્તિ યોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી, તે કાળનું સ્વરૂપ હું તમને કહી જ ચૂક્યો છું. દેવી, અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે. તે ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે તેને તમારે દુષ્ટ, દુર્વિનીત, વિનયશૂન્ય, ઘમંડી, દુરાચારી અને ધર્મધ્વજી દંભી મનુષ્યોને સંભળાવવો નહીં. જે
વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, મારો ભક્ત ના હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય, તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો નહીં. જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનયી, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, ગુરુની સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય, તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાનોપદેશનું એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે, તે મારા પરમપદને પામશે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 32મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 33મો અધ્યાય. દેવહૂતિને તત્વજ્ઞાન તથા મોક્ષપદની પ્રાપ્તિ. મૈત્રીજી કહે છે, હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના આ વચનો સાંભળીને કદમજીના પ્રિય પત્ની માતા દેવહૂતિના મોહનો પડદો ચીરાઈ ગયો અને તેઓ તત્વ પ્રતિપાદક સાંખ્ય શાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ એવા ભગવાન શ્રી કપિલને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવહૂતિએ કહ્યું, હે કપિલ, બ્રહ્માજી તમારા જ નાભિકમળમાંથી પ્રગટ થયા હતા. તેમણે પ્રલય વેળાના જળમાં શયન કરનારા તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે, સત સ્વરૂપ અને સર્વનું કારણ છે, તેનું ધ્યાન જ ધર્યું હતું. તમે નિષ્ક્રિય સત્ય સંકલ્પ સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ય શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુણ પ્રવાહ રૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. હે નાથ, આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સઘળો પ્રપંચ પ્રલયકાળ આવતા લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા એકલા જ વડના વૃક્ષના પાંદડા પર શયન કરે છે, તેવા તમને મેં ગર્ભમાં ધારણ કર્યા. હે વિભુ, તમે પાપીઓનું દમન કરવામાં અને પોતાના અજ્ઞાનકિત ભક્તોનો અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે સ્વેચ્છાથી દેહ ધારણ કરતા રહો છો. તેથી જેમ તમારા વરાહ વગેરે અવતાર થયા છે, તે જ રીતે આ કપિલ અવતાર પણ મુમુક્ષુઓ એટલે કે મુક્તિ ઈચ્છનારાઓને જ્ઞાનમાર્ગ બતાવવા માટે થયો છે. હે ભગવાન, તમારા નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ સૌમ્યાજી એટલે કે સૌમ્યજ્ઞ કરનાર બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. પછી તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય. અહો, તે ચાંડાલ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ વિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે, તેમણે તો તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું. કપિલ દેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો. તમે જ પરમ પુરુષ છો. વૃત્તિઓના પ્રવાહને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી માયાના કાર્યભૂત ગુણ પ્રવાહને શાંત કરી દો છો તથા તમારા જ ઉદરમાં સમસ્ત વેદત્વ નિહિત છે. આવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ તમને હું પ્રણામ કરું છું. મૈત્રેયજી કહે છે, માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી પછી માતૃવત્સલ પરમ પુરુષ ભગવાન કપિલદેવજીએ ગંભીર વાણીમાં તેમને કહ્યું. કપિલદેવજીએ કહ્યું, માં, મેં તમને આ જે સુગમ માર્ગ બતાવ્યો છે તેનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. તમે મારા આ મતમાં વિશ્વાસ કરો. બ્રહ્મવાદી લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે, એના માટે તમે મારા જન્મ મરણ રહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. જે લોકો મારા આ મતને જાણતા નથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં પડે છે. મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રી કપિલ દેવ ત્યાંથી સીધાવી ગયા. ત્યારે દેવહૂતિજી પણ સરસ્વતીના મુગટ સમા પોતાના આશ્રમમાં પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગ સાધન દ્વારા યોગનો અભ્યાસ કરતાં કરતાં સમાધિમાં સ્થિત થઈ ગયા. તે કાળ સ્નાન કરવાથી
તેમની વાકડિયાળી લટો શ્વેત શ્વેત જટાઓમાં પરિણમી તથા ચીર વસ્ત્રોથી ઢંકાયેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું. તેમણે પ્રજાપતિ કદર્મના તપ અને યોગબળથી મળેલા અનુપમ ગૃહસ્થીના સુખનો ત્યાગ કર્યો કે જે સુખ માટે દેવતાઓ પણ તલસતા હતા. જેમાં દૂધના ફીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથીદાંતના પલંગ, સોનાના પાત્રો, સોનાના સિંહાસન અને તેમના પર કોમળ કોમળ ગાદીઓ પાથરેલી હતી તથા જેની સ્વચ્છ સ્ફટિક મણિ અને મહામરકત મણિની ભીતોમાં રત્નોની બનેલી રમણી મૂર્તિઓ સહિત મણિમય દીપક ઝગમગી રહ્યા હતા. જે ફૂલોથી લચી પડેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો, જેમાં અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ અને મદોન્મત્ત ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો. જ્યાંની કમળગંધથી સુવાસિત વાવોમાં કદમજીની સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમના એટલે કે દેવહૂતિના ગુણગાન ગંધર્વો કરતા રહેતા હતા અને જેને પામવા માટે ઇન્દ્રાણીઓ પણ લાલસા કરતી રહેતી હતી. તે ગૃહોદ્યાનની પણ મમતા તેમણે ત્યજી દીધી, પરંતુ પુત્ર વિયોગથી વ્યાકુળ થવાને કારણે અવશ્ય તેમનું વદન થોડુંક ઉદાસ થઈ ગયું. પતિના વનમાં ગયા પછી પુત્રનો પણ વિયોગ થવાથી તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવા છતાં પણ એવા વ્યાકુળ થઈ ગયા કે જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે. વત્સ વિદુર પોતાના પુત્ર કપિલદેવ રૂપ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરતાં કરતાં તેઓ થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન ઘરથી પણ ઉપરત એટલે કે વિરક્ત થઈ ગયા. પછી તેઓ કપિલદેવજીએ ભગવાનના ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્ન વદન કમળ યુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેના એક એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું પણ ચિંતન કરતાં કરતાં ધ્યાનમાં તત્પર થઈ ગયા. ભગવદ્ ભક્તિના પ્રવાહથી પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના યથાયોગ્ય અનુષ્ઠાનથી ઉપજેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે જે પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. આ પ્રમાણે જીવના અધિષ્ઠાનભૂત પરબ્રહ્મ શ્રી ભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઈ જવાથી તેમનો જીવભાવ નિવૃત્ત થઈ ગયો અને તેઓ સઘળા કલેશોથી મુક્ત થઈને પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા. હવે નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ અને પોતાના શરીરનું પણ સ્થાન ભાન રહ્યું નહીં. જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી, તેમના શરીરનું પોષણ પણ બીજાઓ વડે જ થતું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો માનસિક કલેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં. તેમનું તેજ અધિક નિખરી ઉઠ્યું અને તે મેલને કારણે ધુમાડાયુક્ત અગ્નિની જેમ સુશોભિત થવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા હતા અને માથા પરથી વસ્ત્ર પણ સરકી ગયું હતું. તો પણ નિરંતર ભગવાનમાં જ ચિત્ત પુરવાયેલું રહેવાને કારણે તેમને પોતાના તપોયોગમય શરીરનું કશું જ સ્થાનભાન ન હતું. કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. વિદુરજી આ પ્રમાણે કપિલદેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં નિત્યયુક્ત પરમાત્મા સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. હે વીર શ્રેષ્ઠ, જે સ્થળ પર તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર ક્ષેત્ર ત્રણેય લોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું. સાધુ સ્વભાવના વિદુરજી યોગ સાધન થકી તેમના શરીરના સઘળા દૈહિક મળ દૂર થઈ ગયા હતા. તે એક નદીના રૂપમાં પરિણમ્યા કે જે નદી સિદ્ધગણો વડે સેવાયેલી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. મહાયોગી ભગવાન કપિલજી પણ માતાજીની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સીધાવી ગયા હતા. ત્યાં સ્વયં સમુદ્રે તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રણેય લોકોને શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા છે. સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે તથા સાંખ્યચાર્યો પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિજીનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. આ કપિલ દેવજીનો મત સાંખ્ય મત આધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે ભગવાન
ગરુડ ધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રી હરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 33મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ સમાપ્ત. હરિ ઓમ તત્સત.